બોટાદની જનતા માટે ખુશીના સમાચાર છે. ખાસ કરીને જે આપણી વર્ષો જૂની માંગણી હતી, જે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી. વારંવાર વિધાનસભાઓના વિષય મૂકેલો કે અમારા જે બોટાદ તાલુકાના જે ગામો છે એને સિંચાઈના પાણી મળી રહે એના માટે થઈને હામાપર, જનડા, રાજપરા, પછી ઢાકણિયા, ભાંભણ અને નાગલપર આટલા ગામોને સૌની યોજના અંતર્ગત નવી પાઇપલાઇન નાખી અને તળાવ ભરવા માટેની રજૂઆત કરી હતી, જે રાજ્ય સરકારે આજે એ માન્ય રાખી છે. અને તમે જોઈ શકો છો કે ઢાકણિયા, બોટાદ, ભાંભણ, ઝરણા અને નાગલપર અંદાજે 12,94,00,000 રૂપિયાના ખર્ચે આપણે નવી પાઇપલાઇન દ્વારા હવે સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન દ્વારા તળાવ ભરવાનું આયોજન મંજૂરી આપણને મળી ગઈ છે. એવી જ રીતના હામાપર અને રાજપરા ગામમાં 10 કરોડ અને 12,56,000 રૂપિયાની આપણને એ પણ મંજૂરી મળી ગઈ છે. એટલે કે હામાપરની જનતા માટે અને રાજપરાની જનતા માટે ખુશીના સમાચાર છે. હવે સિંચાઈનું પાણી બંને તળાવ ઉનાળામાં પણ આપણે ભરી શકશું, એટલે સિંચાઈનું પાણી પ્રાપ્ત થશે. એવી રીતના આપણે વર્ષો જૂની માંગ હતી અણિયારી કાંઠી અને અરોનું, એમાં પણ આપણે સૌની યોજના અંતર્ગત પાઇપલાઇન નવી નાખી અને 15,94,00,000 રૂપિયાના ખર્ચે એ પણ આપણે તળાવ ભરવા જઈ રહ્યા છીએ. એટલે કે આમ 37 કરોડના કામો ખેડૂતલક્ષી આપણે કરી શક્યા છીએ. હવે આપણા બોટાદ તાલુકાના, ગઢડા તાલુકાના જે ખેડૂતો છે એનું સિંચાઈનું પાણી પ્રાપ્ત થાય તે માટે થઈને આપણે હવે તળાવ ભરવા જઈ રહ્યા છીએ.